હેલો ગાઈઝ, મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં તો હશે જ. હવે તમને બધાને તો ખબર જ હશે કે મારી સવારની શરૂઆત કંઈ ને કંઈ ખાવાથી જ થાય છે. તો સવારની શરૂઆત મારે બિસ્કિટ ખાવાથી થઈ હતી. અને પછી જો મને એટલો કંટાળો આવતો ને કે હું કોણ ને હું નહીં એમ થઈ ગયેલું. પછી મને યાદ આવ્યું કે મારે તો ધરમપુર જવાનું હતું. અને ધરમપુર જવા માટે હું ફટાફટ તૈયાર થઈ ગઈ. અને વરસાદ જો એટલો આવતો હતો ને કે કંટાળો આવ્યો કે હું કરે ને હું નહીં. વરસાદમાં જવા પડેલું કેમ કે કામ હતું થોડું, એટલે જવા તો પડે જ હવે. એટલે ફટાફટ રિક્ષામાં બેસીને અમે ચાલ્યા. બીજું આટલું મોટું વાહન અમારું રિક્ષા કે હું કેવું તમને હવે. રસ્તામાં જતાં જતાં અમને એટલા મોટા સ્વિમિંગ પુલ દેખાય ને કે તમને હું કેમ. પછી અમે ફટાફટ ઝેરોક્ષ કરવા માટે પહોંચી ગયા. અને ત્યાં બેસીને એટલો કંટાળો આવતો હતો ને કે ક્યારે કામ પતે ને ક્યારે નહીં. પણ હવે શું કરે, બેસવા તો પડે જ લાઈનમાં રહેવા માટે. હવે શું કરે બીજું નહીં. પછી મેં અને મારી ફ્રેન્ડ 99 સ્ટોરમાં ગયા હતા જોવા માટે કે શું શું છે. પછી અમને ભૂખ લાગી એટલે અમે મોમોઝ ખાવા માટે આવી ગયા હતા. અને ફાઇનલી અમારે મોમોઝ આવી ગયા. અને ગરમ એટલા હતા પણ શું કરે, રહેવાય નહીં ખાવા, એટલે ફટાફટ ગરમ તો બી ખાઈ લીધું. જતા રસ્તા છે એટલા મસ્ત ને કે હું તારીફ કરું એ રસ્તાની, કે જોઈને જ મને એટલો ગુસ્સો આવેલો ને. રસ્તામાં અમને મળ્યા હતા તમારા ફ્રેન્ડ લોકો. તો જવા માટે અમને કંઈ વાહન બી મળતું નહીં હતું. અમે ઊભા રહી એટલા થાકી ગયેલા કે હું કરે ને હું નહીં. અને ફાઇનલી પછી અમે પહોંચી ગયા હતા, મળી ગયું ગયા જેમ તેમ વાહન. અને આ મારી ફ્રેન્ડને મસ્ત ફૂલ ગમી ગયું એટલે ફૂલ ચોર કરીને ભાગી ગઈ હતી. હાથમાં મેં બી લઈ લીધો. હવે શું કરે, ગમી ગયું તો લેવા તો પડે જ. અને ફાઇનલી પછી અમે આવી ગયા. મેં એટલી થાકી ગઈ ને પછી ફટાફટ ઊંઘી ગઈ. ને પછી બસ ટાટા બાય બાય ગાઈઝ.